ओके, नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा मजाમાં? हाँ, सरस्वती शिशुकुंज वगवालाમાં આપ સર્વે બાળકોનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 વિષય સંસ્કૃતમાં આજે આપણે કે નવા પાઠની શરૂઆત કરીશું. પાઠ નંબર 8. આની અગાઉ આપણે 7મો પાઠ ભણી ગયા હે ને. 7મા પાઠનું નામ શું હતું ખબર છે તમને? સંહતિ કાર્ય સાધિકા, જેની અંદર શાની વાત કરવામાં આવી હતી? કબૂતરોની એક વાર્તા હતી. બધા કબૂતરો ફસાઈ જાય છે, બરાબર. કેવી રીતે બધા ભેગા મળીને પછી એક યોજના બનાવીને બધા કબૂતરો પોતાનો જીવ બચાવે છે, બરાબર ને. એ વાર્તા, નાનકડી વાર્તા આપણે 7મા ચેપ્ટરની અંદર ભણ્યા. આજે કાસાયાણા કો અપરાધ, આ પાઠને આપણે ભણવા જઈ રહ્યા છે. હવે તમે ઘણીવાર જોયું હશે બેટા, અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે. શ્રાવણ મહિનો ટૂંકમાં હમણાં પૂરો થયો. શ્રાવણ મહિનામાં તમે સવિશેષ પ્રમાણે વહેલા સવારે ઉઠો છો અથવા સૂતા હોય ત્યારે તમને કંઈક સંભળાય છે, ખબર છે? ગામડાઓમાં તો રોજ સવારે 5-1 વાગે બ્રાહ્મણ પડતા હોય, ટેલ વગાડે અને સરસ મજાનું પ્રભાતિયા ગાતા હોય, ધૂન ગાતા હોય છે અને એ રીતે પ્રભાત ફેરી કરતા હોય છે. એ લોકો મોટે ભાગે બેટા ભગવા વસ્ત્રો ધારણ કરે છે. કેવા વસ્ત્રો ધારણ કરે છે? ભગવા વસ્ત્રો. જોયા હશે ને તમે, બધા બ્રાહ્મણોએ જોયા હશે, મોટાભાગના ભગવા વસ્ત્રો ધારણ કરેલા હોય. મંદિરમાં પૂજા કરતા હોય ને એ બ્રાહ્મણો પણ. સંન્યાસી માણસો કેટલાક છે એ પણ આવા ભગવા વસ્ત્રો ધારણ કરતા હોય છે. તો અહીંયા એવા જ ભગવા વસ્ત્રો ધારણ કરેલા એક સંન્યાસી મહારાજની અહીંયા વાત કરવામાં આવી છે. કાસાયાણા, કાસાયાણમ શબ્દનો અર્થ છે બેટા ભગવા વસ્ત્રો. ભગવા વસ્ત્રો, ભગવા એટલે કેવા? જે સાધુ સંતો પહેરે છે તે. ભગવા વસ્ત્રોનો કો અપરાધ, એને કે શું અપરાધ છે? પાઠનું શીર્ષક ગુજરાતીમાં આવું છે, ભગવા વસ્ત્રોનો શું અપરાધ છે. અહીંયા કહ્યું છે મુજબ, મહાત્મા ગાંધીજીની સાથે કાકા સાહેબ કાલેલકરે ઘણા સમય સુધી કામ કર્યું હતું. અનેક વર્ષો સુધી તેમને મહાત્મા ગાંધીજીની સાથે રહેવાનો, ફરવાનો અને વિચાર વિમર્શ કરવાનો સમય મળ્યો હતો, એક અવસર પ્રાપ્ત થયો. અહીંયા મહાત્મા ગાંધીજીની વાત કરવામાં આવી છે બેટા, કે મહાત્મા ગાંધીજીએ આ દેશને મહાત્મા ગાંધીજીએ આ દેશને આઝાદ કરવા માટે બહુ જ મોટું સ્વતંત્રતા આંદોલનની શરૂઆત કરી હતી. હવે આ એમના આંદોલનની અંદર ઘણા બધા મહાપુરુષો એમની સાથે જોડાયેલા. એવા જ કાકા સાહેબ કાલેલકર જેઓ એક લેખક પણ છે અને એમણે પણ મહાત્મા ગાંધીજી સાથે કામ કરવાનો એક અનમોલ અવસર પ્રાપ્ત થયો હતો. આવા વિવિધ અવસરોમાં ઘટેલી કેટલીક મહત્ત્વની ઘટનાઓને કાકા કાલેલકરે પોતાની સાહિત્યિક પ્રતિભાથી સુરેખ આકાર આપ્યો છે. મહાત્મા ગાંધીજીને સાથે રહીને કાકા સાહેબ કાલેલકરે ઘણા બધા એવા અનુભવો કર્યા કે જે ઘટનાઓને જોઈ, મહાત્મા ગાંધીજીની કેટલીક ઘટનાઓ જોઈ, જેમણે પોતાના સાહિત્યની અંદર આલેખવાનો પ્રયાસ કર્યો અને સરસ સુમેળ સાધીને એનું આલેખન પોતાના સાહિત્ય એમણે
પાટણમાં એમણે કર્યું હતું. એમાંની અનેક ઘટનાઓ આજે આપણને પ્રેરણા પૂરી પાડનારી છે. મહાત્મા ગાંધીજીનું સમગ્ર જીવન આપણને પ્રેરણા પૂરી પાડનારું તો છે જ એને છે જ, પણ કેટલીક એવી ઘટનાઓ છે જે વિશેષ આપણને પ્રેરણા આપી શકનાર છે. કાકા સાહેબ કાલેલકર દ્વારા ગુજરાતી ભાષામાં લખાયેલી આવી છે એક રોમાંચ અને રોચક એક ઘટના સરળ સંસ્કૃતમાં અનુવાદ તેમજ તેનું જરૂરી સંપાદન કાર્ય કરીને આ પાઠની અંદર રજૂ કરવામાં આવ્યું છે. સેવા કાર્યમાં માણસે પોતાની પ્રતિષ્ઠા બાધક ન બને તે માટે તે સતત ધ્યાનમાં રાખવું જોઈએ. આ ઘટનાનો મુખ્ય ઉપદેશ છે. વળી મનમાં રહેલા ધર્મની સાથે વસ્ત્રોનો કાયમી સંબંધ નથી, એ પણ બધાએ સમજવા જેવી બાબત છે. અહીંયા બે ઉપદેશ આપણને આ કથા દ્વારા એવા મળે છે કે માણસ જ્યારે કોઈ પણ સેવા કાર્યમાં જોડાય છે ત્યારે એ સેવા કાર્યમાં ખલેલ ન પહોંચે, એની પ્રતિષ્ઠામાં બાધક ન બને, એનું સતત આપણે ધ્યાન રાખવું જોઈએ. બીજો ઉપદેશ એ મળે છે કે મનમાં રહેલા ધર્મની સાથે વસ્ત્રોનો કાયમી સંબંધ નથી. વસ્ત્રથી ધર્મનું પાલન નથી થતું, એમ કહેવાનો ભાવાર્થ બીજી રીતે એવો છે. કદાચ વસ્ત્રો જો ભગવા ધારણ કરેલા હોય પણ વિચારો જો તુચ્છ હોય, અજ્ઞાનતા એનામાં હોય, તો એ ભગવા વસ્ત્રોનું કોઈ મહત્ત્વ રહેતું નથી. એ બાબત અહીંયા આપણને સમજાવવા માંગે છે. અહીંયા ઘટના એવી છે કે કાકા સાહેબ કાલેલકરે આ ઘટનાને મહાત્મા ગાંધીજી સાથે આજે ઘટના ઘટિત થઈ ને ગુજરાતીમાં લખી પણ સંસ્કૃતમાંય અનુવાદ કરીને આપણને આપેલી છે. જેની અંદર એક સંન્યાસી હોય છે, સ્વામી સત્યદેવ નામના સંન્યાસી હોય છે. તેઓ એક દિવસ મહાત્મા ગાંધીજી પાસે આવે છે. મહાત્મા ગાંધીજીને કહેવા લાગે છે કે મારે પણ તમારી સાથે દેશના સેવાર્થ માટેના કાર્યમાં જોડાવવું છે. સ્વતંત્રતા આંદોલનમાં મારે સામેલ થવું છે. મહાત્મા ગાંધીજી એમનો સ્વીકાર કર્યો, પરંતુ એક શરત રાખીને સ્વીકાર કરે છે કે મારી સાથે જો તમારે જોડાવવું હોય તો આ ભગવા વસ્ત્રોનો તમારે ત્યાગ કરવો પડશે. સ્વામી સત્યદેવ વિચારવા લાગ્યા કે શા માટે, આવું શા માટે કહે છે. પછી મહાત્મા ગાંધીજી એમને વિસ્તારપૂર્વક શાંતિથી સમજાવે છે કે એનું કારણ શું છે. હે ને એ કારણ અહીંયા પાઠમાં દર્શાવવામાં આવ્યું છે, એને આપણે વિસ્તારપૂર્વક આજે ભણીશું. ઓકે, હવે પહેલો પેરેગ્રાફ બેટા અહીંયા આપેલો છે. પહેલા પેરેગ્રાફમાં કહ્યું છે મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્ર્ય આંદોલન પ્રારભતે अस्यान्दोलनस्य निखिलोऽपि व्यवहारः प्रारम्भेषु दिवसेषु साबरमती आश्रमे एव प्राचलत. एकस्मिन् दिवसे स्वामी सत्यदेव आश्रमम् अगच्छत. सः देशस्य स्वतन्त्रतार्थं कार्यरतस्य गान्धीमहोदयस्य कार्येण अतीव प्रभावितप्रसन्नश्च आसीत्. सः गान्धीमहोदयाय कथयन् अहं भवतः आश्रमे प्रवेशं निवासं च इच्छामि. देशस्य सेवार्थं कार्यं कर्तुं ममापि महती इच्छा वर्तते.
પ્રથમ આ પેરેગ્રાફમાં કહ્યું છે કે પહેલી લાઈન જોઈએ ફરીથી. મહાત્મા ગાંધી મહોદય એટલે કે મહાત્મા ગાંધીજીએ સ્વતંત્રતા આંદોલન પ્રારંભતે સ્વતંત્રતા આંદોલનની શરૂઆત કરી હતી. આંદોલનસ્ય નિખિલો અપી વ્યવહાર, આ સ્વતંત્રતા આંદોલનની શરૂઆત કરી. આ સ્વતંત્રતા આંદોલનની નો સમગ્ર વ્યવહાર, નિખિલો અપી વ્યવહાર એટલે કે સમગ્ર આયોજન, એનો વ્યવહાર પ્રારંભેશુ દિવસેશુ, શરૂઆતના દિવસોમાં, મતલબ કે પ્રારંભના દિવસોમાં સાબરમતી આશ્રમમાં એવો પ્રાચલ હતો. સાબરમતી આશ્રમમાં જે ચાલતું હતું. ક્યાં ચાલતું હતું? સાબરમતી. શું ચાલતું હતું? આંદોલનનો સમગ્ર વ્યવહાર. એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમ અગચ્છત, એક દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા હતા. આશ્રમમાં આવ્યા હતા. સહ દેશસ્ય સ્વતંત્રતાર્થમ કાર્યરતસ્ય, તેઓ દેશની સ્વતંત્રતા માટેના કાર્યમાં જોડાવા માટે કાર્યમાં જોડાયેલા એવા ગાંધી મહોદયસ્ય કાર્યેણ, મહાત્મા ગાંધીજીના કાર્યથી અતીવ પ્રભાવિત પ્રસન્ન ચ આસીત, ખૂબ જ પ્રભાવિત હતા, ખૂબ જ પ્રસન્ન હતા. કોનાથી? મહાત્મા ગાંધીજીના આજે સ્વતંત્રતા માટેનું જે કાર્યની શરૂઆત કરી હતી, આ કાર્યથી તેઓ ખૂબ જ પ્રસન્ન અને પ્રભાવિત હતા. કોણ પ્રસન્ન અને પ્રભાવિત હતું? સ્વામી સત્યદેવ. હવે સહ ગાંધી મહોદય કથય અહમ, તે મહાત્મા ગાંધીજીને કહે છે, તે મતલબ કે સ્વામી સત્યદેવ મહાત્મા ગાંધીજીને કહે છે કે હું ભવતઃ એને કે તમારા આશ્રમે એને કે આશ્રમમાં, કઈ વિભક્તિ આવી બેટા? સપ્તમી એકવચન. હું તમારા આશ્રમમાં પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામિ, પ્રવેશ અને નિવાસ ઈચ્છું છું. દેશસ્ય સ્વતંત્રતાયા કાર્ય કર્તુમ મામાપી મહતી ઈચ્છા વર્તતી, દેશની સ્વતંત્રતા માટેનું જે કાર્ય છે એ કાર્ય કરવા માટે હું તમારા આશ્રમમાં રહેવા માટે ઈચ્છું છું. અને આ દેશના સ્વતંત્રતા માટેનું કાર્ય કરવાની મારી એક બહુ જ મોટી ઈચ્છા છે. આવું સ્વામી સત્યદેવ મહાત્મા ગાંધીજીને કહેવા લાગ્યા. પહેલો પેરેગ્રાફ આટલો છે બેટા. બીજો પેરેગ્રાફ, સત્ય દિવસ્ય પ્રસ્તાવમ, હા બીજો પેરેગ્રાફ ફરી. સત્ય દિવસે પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન, સ્વામી સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહોદય એને કે મહાત્મા ગાંધીજીએ સ્વીકૃતવાન એને કે સ્વીકાર કર્યો. શું કર્યું? સ્વામી સત્યદેવના પ્રસ્તાવનો મહાત્મા ગાંધીજી સ્વીકાર કર્યો છે. સ્વીકૃતવાન શબ્દમાં કયું કૃદંત બને? વાનવતી વત, તો કર્તરી ભૂતકૃદંત. કયું બન્યું? કર્તરી ભૂતકૃદંત. ગાંધી મહોદય અકથયત, મહાત્મા ગાંધીજીએ કહ્યું, સાધુ સ્વાગતમ અત્ર ભવતઃ, અહીં તમારું સ્વાગત છે. શું કહે છે? અહીં તમારું સ્વાગત છે, આશ્રમમાં આપનું સ્વાગત છે. આશ્રમો અયમ ભવત એવમ, અયમ આશ્રમ ભવત એવમ,
અયમ એને કે આ, આશ્રમો એને કે આશ્રમ, ભવતઃ એને કે તમારો જ છે, આશ્રમ મેં તમારો જ માનજો. પરંતુ કિંતુનો અર્થ છે પરંતુ, આશ્રમ પ્રવેશાત પૂર્વ, પરંતુ આશ્રમમાં પ્રવેશતા પહેલાં ભવતા કાસાય વસ્ત્રાણા ત્યાગ કરણીય, આશ્રમમાં પ્રવેશ કરતા પહેલાં તમારે કાસાયાણા વસ્ત્રાણામ એને કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરણીય, ત્યાગ કરવો પડશે. શાનો ત્યાગ કરવાનો વાત કરે છે? ભગવા વસ્ત્રોનો. તમારે ભગવા વસ્ત્રોનો ચોક્કસપણે તમારે ત્યાગ કરવો પડશે. ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા, મહાત્મા ગાંધીજીનો આદેશ સાંભળી આશ્ચર્યાન્વિત, આશ્ચર્યથી ચકિત થયેલા સ્વામી સત્યદેવ મનસી અકુપ્યત, મનોમન ગુસ્સે ભરાવા લાગ્યા. હે ને? કોણ ગુસ્સે ભરાયું? સ્વામી સત્યદેવ. અકુપ્યત યાની કે ગુસ્સે ભરાયા, ક્રોધમાં આવ્યા. કેમ ક્રોધમાં આવ્યા? ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા માટે જણાવ્યું હતું ને, એટલા માટે. કિંતુ સહ ગાંધી મહોદયસ્ય પુરતઃ, પરંતુ તે મહાત્મા ગાંધીજીની પુરતઃ એને કે આગળ, પુરતઃ શબ્દનો અર્થ શું થશે બેટા? આગળ. મહાત્મા ગાંધીજીની આગળ નિજ રોષમ, નિજ એને કે પોતાનો, રોષમ એને કે ગુસ્સો, ક્રોધ ના પ્રગટયત, પ્રગટ કરી શકતા નથી. એમ તે પોતાનો ગુસ્સો મહાત્મા ગાંધીજી સમક્ષ રજૂ કરી શકતા નથી. સ કથયત, અને તે કહે છે કથમ કાસાયાના વસ્ત્રાણા ત્યાગ, કેમ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું કહો છો? શા માટે? એમ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું તમે કહો છો, પણ એ શા માટે? એની પાછળ કોઈ કારણ તો હશે ને. એમ કાસાય વસ્ત્રાણા કો અપરાધ, આ ભગવા વસ્ત્રોનો શું અપરાધ છે? આ ભગવા વસ્ત્રોનો અપરાધ શું છે કે જેથી તમે એને ત્યાગ કરવા માટે જણાવો છો મને? અહમ સંન્યાસી જન, હું એક સંન્યાસી માણસ છું. કેવો માણસ છે? સંન્યાસી માણસ. કોણ આવું કહે છે? સ્વામી સત્યદેવ. કોને કહે છે? મહાત્મા ગાંધીજીને. હા, આગળ જોઈએ. સંન્યાસીનઃ કાસાય વસ્ત્રાણાની પરિધારયંતી, સંન્યાસી માણસો તો હંમેશા ભગવા જ વસ્ત્રો ધારણ કરે છે. કેવા વસ્ત્રો ધારણ કરે છે? ભગવા વસ્ત્રો. અકથયત અહમ કાસાના વસ્ત્રાણા ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્તો ભવામ, તો હું આ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા કેવી રીતે તૈયાર થાવ? એમ હું એક સંન્યાસી માણસ છું. સંન્યાસી માણસ ભગવા જ વસ્ત્રો ધારણ કરે છે, તો હું આ ભગવા વસ્ત્રોનો ત્યાગ કેવી રીતે કરી શકું? એમ આમ સ્વામી સત્યદેવ પોતાની જે બાબત છે મહાત્મા ગાંધી સમક્ષ રજૂ કરે છે. આ સાંભળી સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા, સ્વામી સત્યદેવનું ષષ્ઠી વિભક્તિ અહીંયા બેટા વપરાય છે. ષષ્ઠી એક વચન, વચનમ શબ્દમાં દ્વિતીય વિભક્તિ એક વચન વપરાયું છે. સ્વામી સત્યદેવનું વચન સાંભળી, શ્રુત્વા મતલબ કે સાંભળીને સંબંધક ભૂતકૃદંત બને છે. સાંભળીને શાંત સ્વરેણ ગાંધી મહોદય અકથયત, ખૂબ જ શાંત અવાજમાં મહાત્મા ગાંધીજીને
કહે છે ભવતા ભવતઃ યદુક્તમ તત સત્યમ અસ્તિ. શું કહે છે? તમે યદ ઉક્તમ જે કહ્યું છે તત સત્યમ અસ્તિ તે ખરેખર સાચું છે. મહાત્મા ગાંધીજી સ્વામી સત્યદેવને કહે છે કે આપે જે કહ્યું છે એ ખરેખર બિલકુલ સાચું જ છે. કિંતુ ભવત સંન્યાસસ્ય ત્યાગમ કરોતુ, પરંતુ તમે સંન્યાસનું ત્યાગ કરો ઇતિ ન મમાશયા, એવો મારો કોઈ આશય નથી. કેવલ કાષાયાણા વસ્ત્રમ ત્યાગમ કર્તુમ વદામે, હું તો ફક્ત ને ફક્ત માત્ર ને માત્ર હું તમને ભગવા જ વસ્ત્રોનું ધારણ કરવાનું શીખવાડું, મતલબ કે કહું છું. ગાંધી મહોદયસ્ય કથન તાત્પર્યમ અજાનનઃ સત્યદેવ વિચાર મુદ્રાયા સ્થિતઃ મૌનમ ચો અવલિંબતવાન. મહાત્મા ગાંધીજીનું કહેવાનું તાત્પર્ય ન સમજતા સત્યદેવ વિચારની મુદ્રામાં મૌન ધારણ કરે છે. વિચારની મુદ્રામાં મૌન ધારણ કરે છે. બરાબર, આટલો અનુવાદ અહીંયા આપ્યો છે બેટા. ખૂબ સરળ અનુવાદ છે. એકાદ વાર વ્યવસ્થિત ધ્યાન આપીને સાંભળશો તો ચોક્કસપણે આવડશે જ. બરાબર, આટલું અનુવાદ જોયા બાદ બેટા અહીંયા શબ્દાર્થ આપેલા છે બીજા પેજમાં. આ જે બીજું જ પેજ છે એની અંદર જે શબ્દાર્થ આપેલા છે, આ શબ્દાર્થની અંદર તમારે મુખ્ય મુખ્ય શબ્દાર્થ લખવાના રહેશે. બધા લખવા એ જરૂરી છે નહીં. બરાબર ને, જે અઘરા શબ્દાર્થ હોય એ લખશો તો વાંધો નહીં, ચાલશે બંને પેજમાંથી. એના પછી અનુવાદ અહીંયા આપ્યું છે, અનુવાદ મેં તમને સમજાવી દીધું છે. એના પછી વ્યાકરણના પ્રશ્નો અહીંયા બેટા આપેલા છે. વ્યાકરણના જે પ્રશ્નો આપેલા છે, આ વ્યાકરણના પ્રશ્નને જો સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા સૂચના અહીંયા મેં આવી લઈ નથી, પણ સૂચના તમારે એ ધ્યાન રાખવાની છે. નીચે આપેલા વિભક્તિ રૂપો જે છે ને પૂર્ણ કરવાના છે, નામ રૂપોને પૂર્ણ કરવાના છે. અહીંયા દિવસે શું આ એકલું પદ આપણને આપ્યું છે, આપણે એવું સમજી લઈએ. આ બે પદ બાકી છે. દિવસે શું એ જે શબ્દ આવ્યો એ શું છે? અકારાંત પુલ્લિંગ. અકારાંત પુલ્લિંગનું છે આ. તો હવે અકારાંત દિવસ, અકારાંત પુલ્લિંગ, એમાં શું પ્રત્યય ક્યાં લાગેલો છે? તો સપ્તમીમાં લાગેલું છે. સપ્તમી બહુવચનનું આપણને રૂપ આપ્યું છે. આપણે કયું કયું લખવાનું છે? સપ્તમી એકવચનનું રૂપ આપણે લખવાનું રહેશે. તો સપ્તમી એકવચન જને, જનયો, જને શું? તો દિવસે, દિવસયો, દિવસે શું. બરાબર, ક્લિયર થયું? હવે બીજું જોઈએ. બીજામાં સમજાવ્યું છે. બીજામાં બે રૂપો આપણને બેટા આપેલા છે. સોરી, એક જ આપેલું છે. પ્રથમમાં ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ આપ્યું છે. કાર્યરતસ્ય સ્ય આવ્યું છે માટે આપણે કહી શકાય કે ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ છે. આપણે ષષ્ઠી બહુવચનનું અને દ્વિવચન આ બે રૂપ લખવાના છે. તો કાર્યરતયો, કાર્યરતા નામ અકારાંત પુલ્લિંગવાળું જે કોષ્ટક છે એ અકારાંત પુલ્લિંગવાળા કોષ્ટકને આધારે આ જવાબ નક્કી કરી શકાય. ઓકે, એવી રીતે અહીંયા ત્રીજો છે શબ્દ આપેલો છે બેટા, સ્વરહે આપેલો છે. સ્વર અવાજ કેવો, એવું કહીએ ને આપણે, સ્વર અવાજ કેવો. અકારાંત પુલ્લિંગવાળું કોષ્ટક આપણે જોવું પડે. કયું કોષ્ટક જોવું પડે? અકારાંત પુલ્લિંગવાળું. અકારાંત પુલ્લિંગવાળું કોષ્ટક જુઓ. જનઃ, જનો, જનાહા, જનમ, જનેન, જનાન, જનેન, જનાભ્યામ, જનેહે. એના આધારે લખી શકાય. સ્વરેણ, સ્વરાભ્યામ, સ્વરેહે. આવી ગયું ને? કઈ વિભક્તિ આવી છે? તૃતીયા વિભક્તિ. કઈ વિભક્તિ? તૃતીયા વિભક્તિ.
ઓકે, આગળ જોઈએ તો ત્યાગેન ત્યાગ્યાભ્યામ. અહીંયા જો, અહીંયા બેટા વચ્ચેવાળું રૂપ આપ્યું છે. એકવચન અને બહુવચન આપણે પૂર્ણ કરવાનું છે. તો ભ્યામ આવ્યું છે. તો ભ્યામ તો 3 જગ્યાએ આવે છે. તૃતીયા, ચતુર્થી અને પંચમી, હે ને? તૃતીયા, ચતુર્થી અને પંચમી, આ 3માં ભ્યામ ભ્યામ આવે છે. આ 3 વસ્તુ છે ને બેટા, દરેક પુસ્તકની અંદર આ ભ્યામ 3 જગ્યાએ આવે છે. તૃતીયા, ચતુર્થી, પંચમી દ્વિવચનમાં. હવે વચ્ચે આ વાળું રૂપ આપ્યું છે. એકવચન અને બહુવચન ખાલી છે. તો એ 3 વિભક્તિ અહીંયા લખેલી છે. બરાબર? ત્યાગેન ત્યાગ્યાભ્યામ ત્યાગેહે, ત્યાગાય ત્યાગાભ્યામ ત્યાગેભ્યઃ, આ ચતુર્થી છે. ત્યાગાતો ત્યાગાભ્યામ ત્યાગેભ્યઃ, આ પંચમી વિભક્તિ છે બેટા. બરાબર ને? ઓકે. પછી આપેલું છે અહીંયા દેશેષુ, આવું આપેલું છે. તો સોરી, દેશે એવું આપેલું છે. તો દેશયોહો, દેશેષુ, દેશ કેવું, અકારાંત પુલ્લિંગવાળા કોષ્ટકને આધારે આપણે નક્કી કરી શકીએ. બરાબર ને? ઓકે. તો આશા રાખું છું આની અંદર આ વ્યાકરણના પ્રશ્નમાં તમને સમજ પડી હશે. આગળનો જે શબ્દ છે બેટા, આ શબ્દની અંદર કાળ પરિચય આપેલો છે. કાળ આધારિત પ્રશ્નો આપેલા છે. જેની અંદર પેલું છે મન્યે, કયા કાળમાં છે, કયા પદમાં છે, કયો પુરુષ અને વચન એ લખવાનું છે. મન્યે તો વર્તમાન કાળ, આત્મનેપદ, ઉત્તર પુરુષ, એકવચન. કેવી રીતે આવે? વર્તમાન કાળનું કોષ્ટક તમને આવડતું હશે. આત્મનેપદનું, પરસ્મય પદનું મી મહ વહ સીત તહ તીત હાંતિ, ઈ વહે મહે સે ઇથે દ્વે તે તે અંતે, ઈ વહે મહે સે ઇથે દ્વે તે તે અંતે. ઈની જગ્યાએ એ આપણે કરીએ છીએ એવું તમને ખબર છે. એટલે પ્રથમ પુરુષ એકવચનમાં એ ઈ વહે મહે, તો ઈની જગ્યાએ ઈ આવે તો એ થાય છે. એ વ્યાકરણના નિયમ અનુસાર પ્રથમ પુરુષ એકવચનનું રૂપ બને છે. ભવિષ્યંતી, અહીંયા બીજું જે રૂપ આપેલું છે બેટા, ભવિષ્યંતી, જેની અંદર અંતિ પ્રત્યય લાગેલો છે. એના ઉપરથી તમને ખ્યાલ આવે કે ભવિષ્યકાળ છે. પરસ્મય અંતિ પ્રત્યય ક્યાં છે? તો ત્રીજો પુરુષ બહુવચનમાં. બરાબર? એ અહીંયા લખ્યું છે અન્ય પુરુષ બહુવચન. પાછળવાળું જે પદ છે બેટા, એ પદને તમારે ખાસ કરીને ધ્યાનમાં લેવું પડે, અને તો તમે એનો સાચો આન્સર લખી શકો છો. ત્રીજો શબ્દ છે પ્રાચલતો. તો પ્રાચલતો, અહીંયા જે છે પાછળવાળું જે ક્રિયાપદ છે તો પ્રત્યય અહીંયા આવેલો છે. આ જે તો આવેલો છે, તો જે આવેલો છે, હસ્તન ભૂતકાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ, એકવચન. હસ્તન ભૂતકાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ, એકવચન. તો એની અંદર અન્ય પુરુષ એકવચનનો ત પ્રત્યે ખોડો છે. તો એ ખોડો અહીંયા લાગ્યો એટલે એને હસ્તન ભૂતકાળનું કહી શકાય. ત્રીજામાં પણ એવું છે, અકથયત, હસ્તન ભૂતકાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ, એકવચન. ચોથું જે એવું એ થોડું અલગ છે બેટા. એ હજુ ભવામી, આ તો બહુ સહેલું છે, તમને આવડતું હશે, યાદ કરો છો. વર્તમાન કાળ, પરસ્મય પદ, પ્રથમ પુરુષ એકવચન, અર્થાત ઉત્તમ પુરુષ એકવચન કહી શકાય જેને. બરાબર ને? ઓકે. તો આ કાળ આધારિત પ્રશ્નો પણ તમને ખ્યાલ આવ્યો હશે. બરાબર? ના ખબર પડે તો ખાસ કરીને કોષ્ટકની તૈયારી કરશો તો તમને વધારે સરળ રહેશે. બરાબર? ઓકે. અહીંયા અંતિમ જે પ્રશ્ન આપેલો છે બેટા, કૃદંત ઓળખાવો તે. કૃદંત ઓળખાવવા તે. આપણે 9મા ધોરણની અંદર મહત્તમ રૂપે 2 કૃદંત આપેલા છે. સંબંધક ભૂતકૃદંત, હેત્વર્થ ભૂતકૃદંત. હવે આ સંબંધક ભૂતકૃદંતની અંદર યો, ત્વા, ત્યો, મ્યો, યો, ત્વા, ત્યો, મ્યો, બરાબર, વગેરે જેવા ઈત્વા,
વગેરે જેવા પ્રત્યય લાગે તો સંબંધક ભૂતકૃદંત બને છે, યાદ રાખવાનું છે. હેત્વર્થની અંદર હેત્વર્થ કૃદંત ક્યારે બને છે? તો તુમ, ઈતુમ, ધૂમ, સ્ટુમ વગેરે જેવા પ્રત્યય લાગે તો હેત્વર્થ કૃદંત બને છે. આ બે વસ્તુ તમે સમજી જાઓ તો કોઈ પણ કૃદંતને બહુ સારી રીતે તમે આઈડેન્ટિફાઈ કરી શકો, મળકે ઓળખી શકો છો. અહીંયા પહેલું જ કૃદંત આપેલું છે બેટા વિકિનીય, ય આવ્યો છે. તો આપણે જોયું તો ને સંબંધક ભૂતકૃદંત લાગે છે, ત્યાં સંબંધક ભૂતકૃદંત. આ પાછળ લંબ્યંત અવ્યયને આ બધું નહીં લખો તો ચાલશે, આવું ક્યાંય આપણે કશું પૂછાતું નથી તો એ લખવાની જરૂર છે નહીં. માત્ર કૃદંત એકલું આપણે ઓળખાવાની જરૂર છે. વિકિનીય તો સંબંધક ભૂતકૃદંત એ યાદ આપણે રાખવું. બીજો છે ભવિતુમ. પાછળ કયો પ્રત્યય લાગ્યો છે? કયો પ્રત્યય લાગ્યો છે? એટલે હવે તમને ખ્યાલ આવી ગયો છે. તુમ પ્રત્યય લાગ્યો છે. કયો લાગ્યો છે? તુમ પ્રત્યય. તો તુમ પ્રત્યય ક્યારે લાગે બેટા? લાગે તો કયો કૃદંત બને? હેત્વર્થ. હા, સરસ. પછીનો શબ્દ છે આદાય. આદાય, અહીંયા ય પ્રત્યય લાગ્યો છે તો કયું કૃદંત બનશે? સંબંધક ભૂતકૃદંત. ઓકે, સરસ. છેતુમાં, એની અંદર કયો કૃદંત બનશે? છેતુમ શબ્દમાં હેત્વર્થ. કેમ કે તુમ પ્રત્યય લાગેલું છે. કયો પ્રત્યય લાગ્યો છે? તુમ પ્રત્યય લાગેલું છે, માટે હેત્વર્થ ભૂતકૃદંત લાગે. ત્વા, અહીંયા છેલ્લામાં ત્વા પ્રત્યય લાગ્યો છે. કયો પ્રત્યય લાગ્યો છે બેટા? ત્વા પ્રત્યય. હવે ત્વા પ્રત્યય જ્યારે લાગે તો કયો કૃદંત બને છે એ આપણે તમને ખબર છે. હવે કયો લાગે, કયો બને છે? સંબંધક ભૂતકૃદંત. ઓકે, હા. તો આટલી સમજ આજે આપણે પ્રાપ્ત કરી. સ્વાધ્યાયમાં 3 જે વ્યાકરણના પ્રશ્ન લીધા છે. વ્યાકરણના પ્રશ્નો ખાસ કરીને બેટા સમજવાની જરૂર છે. વ્યાકરણનો પ્રશ્ન સોલ્વ કરવા માટે જે વિભક્તિના કોષ્ટક અને કાળના જે કોષ્ટક છે ખાસ કરીને તમારે વ્યવસ્થિત તૈયાર કરવા પડશે, તો જ તમે એનો સાચા જવાબો લખી શકશો. બરાબર ને? અહીંયા તો મેં જવાબ આપી જ દીધા છે, પણ એમ છતાં પણ એને સમજવાનો તમારે પ્રયત્ન કરવો. કેવી રીતે જવાબ આવ્યો છે એ ખાસ કરીને તમારે સમજવાનું રહેશે. ઓકે, આશા રાખું છું આની અંદર તમને સમજ પડી હશે. બરાબર ને? ન સમજવું હોય તો એકાદ બે વાર શાંતિથી એને જોશો તો ચોક્કસ એક આઈડિયા આવશે ને સારી રીતે તમે સમજ પ્રાપ્ત કરી શકશો. ઓકે, જય હિન્દ, જય ભારત.